પ્રવેશ સાથે અનાથ બાળકોને ભણતર માટે અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું। જય ભારત સાથે જણાવવાનું કે સ્મિથ ફાઉન્ડેશન જીત પારેખ દ્વારા ગાંધીનગર અને અમદાવાદના અનાથ બાળકોને ભણતરને લગતી તમામ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 115 જેટલા અનાથ બાળકોને ભણતર માટે ઉપયોગી કીટમાં સ્કૂલ બેગ, ચોપડા, ચોપડીઓ, પેન, પેન્સિલ, કંપાસ, ડ્રોઈંગ બુક, કલર્સ, પાટીઓ, પાણીની બોટલ, કંપાસ બોક્સ, 1 ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અહીંયા ઉપસ્થિત સ્મિથ ફાઉન્ડેશનના ફાઉન્ડર જીત પારેખે અને ટ્રસ્ટી શ્રી આનંદ પારેખે વધુમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થા સ્મિથ ફાઉન્ડેશન થકી સેવા યજ્ઞ કરતા 8 વર્ષ પૂર્ણ કર્યા અને 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ સેવા અવિરત ચાલુ રહેશે અને સાથે નવા બાળકો અને મહિલાઓને લગતી કામગીરીમાં મહિલાઓ જોડાતી રહેશે। સ્મિથ ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને 1 વર્ષમાં 2 વાર અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવે છે। સાથે અનાથ બાળકોને સ્કૂલ ફી, સ્કૂલ ડ્રેસ, શૂઝ, વર્ષ દરમિયાન કપડાં, જરૂરિયાત મુજબ વસ્તુઓ આપવામાં આવે છે। સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરના સ્લમ વિસ્તારોમાં એજ્યુકેશન સેન્ટરો ખાતે 400 જેટલા બાળકોને રોજિંદા અભ્યાસ કરાવવામાં આવે છે। અહીંયા તેમણે જમવાનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે। અહીંયા તેમણે ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે।